पहला तो बधाने जय द्वारकाधीश। आ प्रसंगनी अंदर कोईने पण एटला दिवसमां माराथी मारा युवान मित्रोथी के मारी साथेना बधा आगेवानोथी अने मैं खास करीने मारा स्वभाव प्रमाणे मारो स्वभाव छे प्रमाणे कदाच ने ऊंचा अवाजे पण कोईने कहेवाई गयुं होय, काई वधारे कहेवाई गयुं होय, कोई माताओ बहनों दीकरीओने पण कहेवाई गयुं होय, वडीलोने पण कहेवाई गयुं होय तो द्वारकाधीशना चरणोमां तमारा बधाना चरणोमां बधा आगेवानो वती हूँ दंडवत प्रणाम करीने तमारी बधानी माफी मागू छूं। जे कर्યું છે એ આપણા પ્રસંગને રૂડો લગાવવા માટે કર્યું છે। આમાં કોઈનો આશય કોઈની પણ બીજી વાત હતી નહીં, ખાલી સિર્ફ દ્વારકાધીશ આના સિવાય મારા હૃદયમાં કોઈ કાંઈ દેખાતું પણ નહોતું અને આગેવાનોના દિલમાં પણ દેખાતું નહોતું। એટલા માટે કદાચ ને પ્રસંગને રૂડો લખાવવા માટે પણ હું યુવાન મિત્રો અને આહિર સમાજ આહિર પરિવાર આહિરના આગેવાનોને હું ધન્યવાદ આપું છું કે એક જ અવાજે એક વખત કીધા પછી એક પણ વ્યક્તિને કાંઈ કહેવું નથી પડ્યું ને આ સંદેશો વિશ્વને દેવા માટે આપણે મળ્યા હતા। અહીંયા એકતાનો સંદેશો શક્તિ પ્રદર્શન માટે નહીં, एकतानो संदेशो, शांतिनो संदेशो, धर्मनो संदेशो अने देवी तत्व आपणामां फरी पाछुं भगवान श्री कृष्णए आजे आप्युं छे त्यारे मारी विनंती छे के एने हांचवीने राखजो, सारा कामोमां वापरवाना प्रयत्न करशो आपणे बधा। એટલી તમારી પાસે વિનંતી રાખીને બધાની ફરી પાછો હું દિલ વેગળી વાત કરું છું, માફી માંગુ છું, તમારા ચરણોમાં વંદન કરું છું। દ્વારકાધીશના રૂક્ષ્મણી માતાના મંદિરના હિમાચરણોમાં હું વંદન કરીને કોઈનાથી પણ મારી બહેનો અમારી બહેનો કામ કરતી હતી એમનાથી આગેવાનોથી વડીલોથી યુવાન મિત્રો સ્વયંસેવકો કોઈનાથી પણ કાંઈ કહેવાઈ ગયું હોય તો તમે એને તમારો નાનો ભાઈ ગણીને મને તમારો નાનો ભાઈ ગણીને અહીંયા આગેવાનોને તમારા વડીલ ગણીને બધાને તમે ક્ષમા કરજો એવી વિનંતી સાથે તમારો બધાનો આભાર। બહેનોને 5-5ની લાઈનમાં જવાનું છે, ભાઈઓએ કહીએ અહીંયાથી હટવાનું નથી, બહેનો જાય પછી આપણે 5-5ની લાઈનમાં આપણે પાછળ જવાનું છે। બધાએ મારી વિનંતી છે ને બધાએ પ્રસાદ લઈને જવાનું છે। સમજો भगवान द्वारकाधीश नो प्रसाद एक पण काई बगड़े नहीं, बधाए प्रसाद लईने जावानुं छे, उतावळ करता नहीं, वाहनो शांतिथी चलावजो, पार्किंग मांथी सलामत रीते काढजो अने घरे बधा शांतिथी पहोंचो एवी द्वारकाधीश ने रुक्ष्मणी माताजीने हुं अहींयाथी बे हाथ जोड़ीने प्रार्थना करूं छुं ने भगवाननी कृपा होय तो ज थाय। અત્યાર સુધી એવી ઘટના બની એવી કોઈ સમાચાર આહિર પરિવારમાંથી આવ્યા નથી મિત્રો, કોઈ। આ કાળિયા ઠાકરની દરબારની કહેવાય ને એના આદેશથી આપણે ભેગા થયા છે અને મારી હવે 2 કલાકના આપણા પ્રોગ્રામમાં બહેનો બધી શાંતિ યાત્રામાં જાય પછી બધા ભાઈઓ આપણે પાછળ જાશું। એટલે અત્યાર સુધી તમે શાંતિ અને ડિસિપ્લિન રાખ્યું છે તો તમે બધા પણ રાખો એવી વિનંતી તમને બધાને કરું છું। અને 6 મોબાઈલ 1 મિનિટ 6-7 મોબાઈલ બહેનોની શૂટિંગ કરવાથી પોલીસે જપ્ત કર્યા છે। એમનો આશય કોઈ મોબાઈલ લઈ લેવાનો નહોતો પણ અમારો નિયમ હતો બહેનોનો કે કોઈ આમનું શૂટિંગ ના કરી શકે। એટલે કોઈના પણ મોબાઈલ હોય તો અહીંયા સ્ટેજ ઉપર આવીને ફરી પાછા લઈ જાય, અમારે કોઈનો મોબાઈલ જોતો નથી। એટલે કોઈનો પણ બીજા સમાજના લોકો પણ હોય ને શૂટિંગ કરતા હોય તો એ મિત્રોને પણ મારી વિનંતી કે તમારો મોબાઈલ અહીંયા સ્ટેજ ઉપરથી ખાતરી આપીને તમે લઈ જાજો એવી તમને બધાને વિનંતી કરું છું। ખૂબ ખૂબ આભાર ભગાતા। આપણા આ લાઈવ કાર્યક્રમને વિશ્વભરમાં જ્યારે જોવાઈ રહ્યો છે ત્યારે અમેરિકાથી નરેશભાઈ જીવાભાઈ સોલંકી દ્વારા આજના કાર્યક્રમમાં અત્યારે જ આ માહોલ જોઈ આ કાર્યક્રમને લાઈવ જોઈ અને 10 લાખ રૂપિયાનું દાન જાહેર કરે છે। આપણે બધાને દ્વારકાધીશના જયકાર સાથે વધાવીએ। બોલો દ્વારકાધીશ કે
મળેલા નથી જે બેનો વિડિયો ઉતારતા ને હલો અહીંયા ભાઈ સાંભળો ભાઈ સાંભળો મારા વાલીડાઓ સાંભળો અહીંયા ઘણી માવડીઓ છે જેના છોકરા આડાવડા થઈ ગયા છે ખોવાઈ ગયા છે ને રડે છે મારા વાલીડાઓ થોડીક દયા રાખો એટલે ખાસ વિનંતી છે કે તમારી આજુબાજુમાં કોઈ એવું છોકરું હોય અમરીશભાઈ બોલશે અમરીશભાઈ બોલશે આગેવાનોની જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એમના આશીર્વાદ આપણા ઉપર કાયમી સદૈવ રાખે એવી ભગવાન દ્વારકાધીશને આપણે સૌ પ્રાર્થના કરીએ પ્રણામ જય દ્વારકાધીશ